ખેડાના નડિયાદમાં લવ જિહાદની ઘટના સામે આવી છે। કુખ્યાત બુટલેગર કાયદાના સકંજામાં તો મહિલાને ધાકધમકી આપી અનેકવાર શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે। તો ખેડાના નડિયાદમાં લવ જિહાદની ઘટના સામે આવી છે। મહિલાને ધાકધમકી આપી અનેકવાર શોષણ કર્યા હોવાનું સામે આવ્યું છે। આખરે કુખ્યાત બુટલેગર કાયદાના સકંજામાં યુવકે નડિયાદની મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે આરોપીને પકડી વરઘોડો કાઢ્યો છે। તો મહિલાને બ્લેકમેલ કરી 10 લાખની માંગ કરી હતી। તો યુવકે નડિયાદની મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। તો ખેડાના નડિયાદ વિસ્તારની ઘટના કે જ્યાં લવ જિહાદનો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપીને ઝડપી વરઘોડો કાઢ્યો હતો। બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચય અને ઓળખમાં હતા, પરંતુ જે ફરિયાદીનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાકધમકી આપતા હતા, પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે। એટલા માટે બળાત્કાર, ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો, તો એ બાબતના નુકસાન આ પ્રકારની BNSની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે। સાહેબ, આરોપી અન્ય ગુનામાં પણ સંડોવાયેલો છે, શું વ્યવસાય કરે છે? હા, આરોપી જે છે એના અન્ય ગુનાહિત ઇતિહાસ છે, એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે, એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે। ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે, પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે, જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સર, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ખરું? તપાસ કરનાર અધિકારી PI છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવા મેળવવા માટે, જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય, આરોપી પાસેથી કોઈ વસ્તુ કબજે કરવાની હોય, તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું DYSPના સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નામદાર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માંગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય, વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે। બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચય અને ઓળખમાં હતા, પરંતુ જે ફરિયાદીનું કહેવું છે